દરેક વાલીને તેના વિદ્યાર્થીની તેમના સંતાનની કારકિર્દીને લઈને ચિંતા હોય છે. ધોરણ 12 પછી કઈ ફિલ્ડમાં જવું, કયો કોર્સ પસંદ કરવો, કઈ કોલેજ કે કઈ યુનિવર્સિટી પસંદ કરવી, આ તમામ પ્રશ્નો છે તેને મૂંઝવતા હોય છે. અને આ જ પ્રશ્નોનું સમાધાન એટલે TV9 એજ્યુકેશન એક્સપો. રાજકોટના નૂતનનગર હોલમાં આજથી જે TV9 એજ્યુકેશન એક્સપો છે તેની શરૂઆત થઈ છે. ને જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ગુજરાતની ખ્યાતનામ અલગ અલગ યુનિવર્સિટીઝ, કોલેજ છે તેના જે સંચાલકો છે તેઓ અહીં એજ્યુકેશન એક્સપોમાં ભાગ લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ છે તે પણ સચોટ માર્ગદર્શન છે તે મેળવી રહ્યા છે. ખાસ કરીને રાજકોટ એ સૌરાષ્ટ્રનું કેપિટલ છે અને અહીં જે સૌરાષ્ટ્રભરમાંથી જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ માટે તેનું માર્ગદર્શન લેવા માટે આવતો હોય છે. ત્યારે TV9 એજ્યુકેશન એક્સપો છે તે તમામ વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વની માર્ગદર્શિકા છે તે આપી રહ્યું છે. આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે તેની સાથે વાત કરીએ. શું કહેશો, એજ્યુકેશન એક્સપો તમને કેવો લાગ્યો, શું કહેશો તમે? ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ધ TV9 ચેનલ કેમ કે જેમણે આ સારું એક એરેન્જમેન્ટ કર્યું જ્યાં બધી યુનિવર્સિટીઝ ઓલ ધ એકોર્ડિંગ ટુ ધ જે ત્યાં બધા કન્ફ્યુઝન હોય છે તે સોલ્વ કરે છે અને મેની યુનિવર્સિટીઝ હિયર સો કન્ફ્યુઝન દૂર થઈ જાય છે. સો HOD લેવલના વ્યક્તિઓ સાથે વાત થઈ છે, ખૂબ સારો અભિપ્રાય મળ્યો છે અને અમને આશા છે કે બીજા પણ વિદ્યાર્થીઓનો લાભ લેશે. અને હું ખૂબ આભારી છું કે TV9નો કે જેમણે આ વિદ્યાર્થીઓ માટે એક કામ કર્યું છે. શું અભ્યાસ અત્યારે કરી રહ્યા છો અને આગળ કયા ફિલ્ડમાં જવાની ઈચ્છા છે આપની? કરન્ટલી મેં 12th હજી પૂરું કર્યું છે અને મારે BBA પરસ્યુ કરવાનું એક પ્રોગ્રામ છે. ઘણી બધી યુનિવર્સિટી BBA ને લગતી પણ ઇન્ફોર્મેશન અહીં આપી રહી છે, શું કહેશો તમે? હા, ઘણી બધી યુનિવર્સિટી છે, એમાં એ લોકો એક્સપ્લેન કરે છે કે હાઉ યુ વિલ પ્રોસીડ યોર ફ્યુચર. સો આમાં આપણે ભવિષ્યમાં કેવી રીતે કારકિર્દીનું નિર્માણ કરવું, તો બધી ઇન્ફોર્મેશન સારી મળી છે. આપણી સાથે વાલી પણ છે, શું કહેશો? બાળક 12મું ભણે એટલે એક સ્વાભાવિક ચિંતા હોય કે ક્યાં એડમિશન લેવું, કઈ રીતે લેવું. રાજકોટની બહાર યુનિવર્સિટી હોય તો ત્યાં ક્યાંય વ્યવસ્થા હશે. આ એજ્યુકેશન એક્સપોમાં તમને શું જાણવા મળ્યું, શું કહેશો? સૌપ્રથમ તો પહેલાં માનો કે અમારે 12મું અત્યારે ધોરણની જ્યારે પરીક્ષા આપી ત્યારે મનમાં ઘણા પ્રશ્નો મૂંઝવતા હતા કે ભાઈ કઈ યુનિવર્સિટી છે, ક્યાં જવું છે, ક્યાંની મુલાકાત લેવી છે, કેવી કેવી. ત્યાર પછી મેં જાહેરાત જોઈ ત્યારે આ TV9નો આવી રીતના પ્રોગ્રામ છે તો એમાં એમ હતું કે આ ઘણી બધી મને કે 10-15 યુનિવર્સિટીઓ, એ સિવાય એને લગતું સંલગ્ન બીજે જે કાંઈ બી પ્રોગ્રામ ને કોર્સ છે એ બધી માહિતી એક જ સ્થળે મળે છે. એટલે અમે રૂબરૂ મુલાકાત લેવા આવ્યા, અહીં બધી મુલાકાત લીધી, દરેક યુનિવર્સિટીના જે સ્ટોલ છે એ બધી મુલાકાત લીધી. એમાંથી અમને ઘણું બધું જોવા મળ્યું, જાણવા મળ્યું અને અમારું ઘણું બધું માર્ગદર્શન સચોટ થઈ ગયું અને ક્લિયર થઈ ગયું વિઝન ઘણું. ભાઈ હવે આપણે બીજે કોઈ જાજી જગ્યાએ જવાની કે દોડવાની જરૂર નથી અને એક જ જગ્યાએથી અમને બધી સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. સ્પષ્ટપણે એટલે જ્યારે પણ જે કોઈ વિદ્યાર્થી છે ત્યારે ધોરણ 12 છે તે પાસ કરે ત્યારબાદ ગુજરાતની અલગ અલગ યુનિવર્સિટીઓમાં તેને જવું પડતું હોય છે, કારણ કે ઇન્ફોર્મેશન લેવા માટે સ્વાભાવિક રીતે વાલીઓ છે તે જતા હોય છે. પરંતુ TV9 એજ્યુકેશન એક્સપો એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં દરેક યુનિવર્સિટી છે તેનું સચોટ માર્ગદર્શન છે તે મળી રહે છે. આ ઉપરાંત જે ધોરણ 12 પછી એબ્રોડમાં અભ્યાસ કરવો હોય તો તેની લગતી પણ માહિતી, IT ક્ષેત્રને લગતી માહિતી, AI ટેકનોલોજીને લગતી માહિતી, આ તમામ માહિતીઓ છે તે એક જ સ્થળ પર મળી રહે છે. આવતીકાલે પણ એટલે કે રવિવારે પણ એજ્યુકેશન એક્સપો છે તે આખો દિવસ છે તે ચાલુ રહેવાનું છે. ત્યારે લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ છે કે જેઓ પોતાની ઉજ્જવળ કારકિર્દી માટે યુનિવર્સિટીઓની શોધ કરી રહી હોય તેના માટેની આ એક ઉત્તમ તક છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.